કેમ છો? ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચલો, હવે ઘન અવસ્થાની અંદર આપણે એક ટોપિક બાકી હતો, યાદ છે તમને? ઘણા વિદ્યાર્થીઓ બધા પૂછતા હતા મને કે સર ટોપિક બાકી છે. વાંધો નહીં, સિલેબસની અંદર કેટલાક ટોપિક કટ થઈ ગયા છે એટલે મનમાં આવ્યું કે ટોપિક નહીં હોય, પણ ટોપિક છે, બરાબર છે, એટલે આપણે ભણાવી દઈએ. ટોપિક નવો છે, ક્ષતિ. શું છે? ક્ષતિ. સૌથી અગત્યનો ટોપિક છે ક્ષતિ. આમ ક્ષતિમાં શું છે? એક બિંદુ ક્ષતિ છે અને બીજી રેખા ક્ષતિ છે. બિંદુ ક્ષતિ, રાઈટ, અને બીજી છે રેખા ક્ષતિ. સમજો. ચલો, આમ નોર્મલ આપણે કહીએ છીએ કે પદાર્થની જે ભૌતિક અવસ્થા છે ત્રણ છે: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન અવસ્થામાં ઘટકોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત હોય છે. આપણે એવું કહીએ છીએ, ચલો, ઘન અવસ્થા હોય ને, આપણે ઘન, પછી એ પ્રવાહી અને વાયુ, એમ ત્રણ અવસ્થાની વાત કરી છે, બરાબર છે. તો ઘન અવસ્થાની અંદર ઘટકોની ગોઠવણી કેવી છે? તો કે એકદમ નિયમિત છે, બરાબર. પ્રવાહી અવસ્થામાં ઘટકણો જે છે ને થોડા થોડા અંતરે હોય છે, એટલે એકદમ વ્યવસ્થિત નહીં હોતી, અને પાછા તરલ હોય છે. અને વાયુ અવસ્થામાં તો ભટકતી આત્મા બધા કણો, એટલે વાયુ અવસ્થામાં ઘટકણો છે ને અનિયમિત હોય છે ગોઠવણી. ટૂંકમાં ઘન અવસ્થા એટલે ક્લાસ અવસ્થા. ક્લાસમાં વિદ્યાર્થીઓ એકદમ વ્યવસ્થિત બેઠા હોય છે, એટલે ઘન અવસ્થા છે. ઘન અવસ્થામાં ઘટકણો નિયમિત હોય. પછી રિસર્ચ પડે એટલે કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થા. અને શાળા છૂટે એટલે વાયુ અવસ્થા. વિદ્યાર્થીઓ કેવા જાય કોઈ ઠેકાણું ના હોય. ઘર કેટલાક તો પછી હમણાં કેવા ભટકતા હોય ખબર ના હોય, બગીચા પર ભટકતા હોય લાગે તો, કારણ કે ક્યાંક બસ સ્ટેશને આરામથી બેઠા હોય. ઘરમાં તો મમ્મી પણ ખબર પડે કે જો આવ્યો કેમ નહીં અમારો સુપુત્ર, ક્યાં એ જેમ તેમ ફર્યા કરે, બરાબર છે. પછી શાંતિથી ઘરે જાય. એટલે આ સાદી ભાષામાં જે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે. હવે આમાં આપણે ઘન અવસ્થાની અંદર અભ્યાસ કરીએ. ઘન અવસ્થામાં તમારી એક મેન્ટાલિટી છે કે ઘન અવસ્થામાં ઘટકણો એકદમ નિયમિત ગોઠવાય છે, એકદમ વ્યવસ્થિત ગોઠવાય છે, બરાબર છે. એટલે તમને મનમાં એવું છે કે એકદમ નિયમિત હોય છે ઘન અવસ્થામાં, પણ વાસ્તવમાં એવું હોતું નથી. એક સિમ્પલ તમને કોન્સેપ્ટ સમજાવું. થર્મોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, રાઈટ, યાની કે ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ નનસ નામના વૈજ્ઞાનિકે તમને આ રીતે આપ્યો, જો તમને કદાચ ખ્યાલ હોય તો. 0 કેલ્વિન તાપમાન અથવા તો 273°C તાપમાન, કયું માઇનસ હો, -273°C તાપમાન. આ 0 કેલ્વિન તાપમાન, -273°C તાપમાન, આ તાપમાન છે ને, જે ઘટકણો હોય ને, શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ, શુદ્ધ સ્ફટિકમય જે ઘન છે, એમાં ઘટકણો છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય છે, વ્યવસ્થિત ગોઠવાયેલો હોય છે. મતલબ શું થયો કે અવ્યવસ્થા ના હોય. મીનિંગ શું થયું કે અવ્યવસ્થા 0. અવ્યવસ્થા 0. અવ્યવસ્થા એટલે શું? તો કે એન્ટ્રોપી, એન્ટ્રોપી 0. બહુ એકદમ પરફેક્ટ લખ્યું છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. 0 કેલ્વિન કે -273°C તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થના જે ઘટકણો છે, એ ઘટકણો સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય, એકદમ વ્યવસ્થિત. મતલબ શું થયો કે અવ્યવસ્થા 0. અવ્યવસ્થા એટલે શું? તો કે એન્ટ્રોપી, મતલબ એન્ટ્રોપી 0. મતલબ શું થયો કે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થમાં ક્યારે એન્ટ્રોપી 0 હોય? એન્ટ્રોપી ક્યારે 0 હોય? અવ્યવસ્થા ક્યારે 0 હોય? સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય, એટલે સહેજ પણ ક્ષતિ ના હોય, સહેજ પણ ખામી ના હોય. તો કયા તાપમાને? તો કે 0 કેલ્વિન તાપમાને, યાની કે -273°C તાપમાને, બરાબર છે. ચલ, મારી પાસે માર્કર પેન ઘન પદાર્થ છે. હવે આ ઘન પદાર્થની અંદર ઘટકણો એકદમ નિયમિત હશે, વિચારી જવા દો મને ખાસ. યસ, વેરી ગુડ. -273°C તાપમાન ક્યાં છે? તારું ઓરડાનું તાપમાન તો 25°C તાપમાન છે. -273°C તાપમાને જ એન્ટ્રોપી 0 હોય. તો આ દુનિયાની અંદર જેટલા ઘન પદાર્થો છે પૃથ્વીની સપાટી પર, તો પૃથ્વીની સપાટીનું તાપમાન ક્યારે -273 ના હોય, રાઈટ.
+25°C તાપમાન છે ગોળાનું તાપમાન તો એની આસપાસ હશે, બરાબર છે. તો આનો મિનિંગ શું થયો કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય નથી. પૃથ્વીની સપાટી પરની વાત કરું છું, બરાબર. ઘટકોનો એકદમ વ્યવસ્થિત નથી. મતલબ શું થયો, ક્યાંક ક્યાંક છે ને એમાં ક્ષતિ રહેલી છે. તો પછી મતલબ એવો છે કે આપણી પાસે જેટલા સ્ફટિકમય ઘન પદાર્થો છે એ બધામાં ક્ષતિ હશે? આ તો હોય જ નહીં યાર. કેમ? એનું કારણ છે કે ક્યાં -273°C તાપમાન છે. -273°C, -273°C તાપમાન. તમે કલ્પના તો કરી લે. માન કે અહીં રૂમ ટેમ્પરેચર -273°C તાપમાન થઈ જાય રૂમની અંદર, તો શું થાય? પતી ગયું, આપણને બધાને વગર ટિકિટે વિઝા મળી જાય, બરાબર. -273°C તાપમાને આપણે જીવી શકતા જ નથી. ઘટકો એકદમ સ્થિર થઈ જાય, બરાબર છે. તો મતલબ શું છે કે અત્યારે તો -273°C તાપમાન નથી, બરાબર. તો મિનિંગ શું થયું કે બધા જ સંપૂર્ણ મતલબ બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે જે ઘન પદાર્થોની અંદર ઘટકોની ગોઠવણી એકદમ વ્યવસ્થિત નથી. મતલબ એમાં ક્ષતિ છે. તો ક્ષતિનો અભ્યાસ આપણે કરવો પડશે. ચલો, હવે તમારા મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ. કોઈ પણ વિદ્યાર્થી કોન્ફિડન્ટલી કહી શકે છે કે દરેક ઘન પદાર્થની અંદર ક્ષતિ હોય જ. ઘટકપણો સંપૂર્ણપણે વ્યવસ્થિત તો ના જ હોય, કારણ કે તાપમાન ક્યાં -273 છે. ચલો, ક્લિયર? યસ, વેરી ગુડ. ઓકે, ચલો હવે એમાં ક્ષતિમાં પાછી બે કીધી છે, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો બિંદુ ક્ષતિ કોને કહેવી? તો બિંદુ ક્ષતિ એટલે ઘટકકણ એટલે કે પરમાણુ હોય. પરમાણુ કે બિંદુ એટલે જે બિંદુ પર પરમાણુ ગોઠવ્યો હોય એ બિંદુ, બરાબર. એની આસપાસ જે આદર્શ ગોઠવણી છે ઘટકોની, આદર્શ ગોઠવણી, એ ગોઠવણી એમાં તમને અનિયમિતતા જોવા મળે. અનિયમિતતા, તો એને બિંદુ ક્ષતિ કહેવાય. સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જે ઘટકોની ગોઠવણીમાં પરમાણુ કે બિંદુ હોય, એ પરમાણુ કે બિંદુની આસપાસ જે આદર્શ ગોઠવણીની અંદર તમને શું જોવા મળે? અનિયમિતતા, તો બિંદુ ક્ષતિ કહેવાય. અને પરમાણુની આખી જે હરોળ હોય, હરોળ એટલે રેખા થઈ. તો પરમાણુની જે આખી હરોળમાં, હરોળ જે છે હરોળની આદર્શ ગોઠવણી છે, એની અંદર જો તમને અનિયમિતતા જોવા મળે ને તો રેખા ક્ષતિ કહેવાય. પરમાણુની આસપાસ અનિયમિતતા તો બિંદુ ક્ષતિ. પરમાણુની આખી જે હરોળ હોય એ હરોળની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા તો રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિની વાત કરીએ ને આપણે, તો બિંદુ ક્ષતિ 3 પ્રકારની છે. એમાં આપણે અભ્યાસ કરવાનો કઈ ક્ષતિનો? તો કે બિંદુ ક્ષતિનો, રાઈટ. ચલો, એ બિંદુ ક્ષતિ. તો બિંદુ ક્ષતિ 3 પ્રકારની છે. ઓકે, એક જે છે તત્વ યોગ મિતીય ક્ષતિ, રાઈટ. બીજી છે બિન તત્વ યોગ મિતીય ક્ષતિ, અને ત્રીજી છે અશુદ્ધ ક્ષતિ. અશુદ્ધ ક્ષતિ એટલે ક્ષતિના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. યસ, વેરી ગુડ. તત્વયોગ મિતીય ક્ષતિ, બિન તત્વયોગ મિતીય ક્ષતિ અને અશુદ્ધ ક્ષતિ, રાઈટ. કમ્પ્લીટ. તત્વયોગ મિતીય ક્ષતિની અંદર આપણે રિક્ત ક્ષતિ કે અવકાશીય ક્ષતિ કે આંતરલેખ ક્ષતિ, પણ એમાં 2 ક્ષતિ છે, બરાબર છે. એક શોધકી ક્ષતિ અને બીજી છે ફ્રેન્કલ ક્ષતિ, રાઈટ. ચલો, તત્વયોગ મિતીય ક્ષતિ કેટલી? તો 2, શોધકી અને ફ્રેન્કલ. વેરી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન તમને એક્ઝામની અંદર આની અંદર તફાવત તમને પૂછાય કે તફાવત શોધકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. અથવા તો પર્ટિક્યુલર તમને 3 માર્ક્સની અંદર પૂછાય કે સમજાવો શોધકી ક્ષતિ, સમજાવો ફ્રેન્કલ ક્ષતિ, એ રીતે. ચલો, બિન તત્વયોગ મિતીય ક્ષતિની અંદર પાછી 3 છે, પણ આપણે એ 2 આપેલી છે. એક ધાતુ વધારો ક્ષતિ, ધાતુ વધારો ક્ષતિ, રાઈટ. અને બીજી છે ધાતુ ઉણપ ક્ષતિ, બરાબર છે. તો બિન તત્વયોગ મિતીયની અંદર કેટલી?
તો કે બે ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ એને બિન તત્વીય મિતિ કહેવાય. અને પછી તે અશુદ્ધ ક્ષતિ. ચલો તમારા મગજની અંદર એક વિદ્યાર્થી આટલું તો ભણાવતા ભણાવતા હારું મગજમાં એક પ્રશ્ન પણ આવી ગયો તમારામાં તો કે સર વોટ ઇઝ ધ મીન્સ ઓફ તત્વીય મિતિ અને બિન તત્વીય મિતિ. સર આનું મિનિંગ શું થાય તત્વીય મિતિ બિન તત્વીય મિતિ? તો સમજાવી દો ચલો ખાસ. ચલો મારી પાસે H2O છે પાણી, રાઈટ. ચલો H2O માં હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એની સંખ્યા 2:1 છે, એટલે પ્રમાણ 2:1 છે. પાણી કરીને પાણીનો નમૂનો તમે પૃથ્વીની સપાટી પરથી ગમે ત્યાંથી લાવો, બરાબર છે, તો એમાં જે ઘટક કણો છે ને એ ઘટક કણોનું પ્રમાણ ક્યારેય ના બદલાય. મતલબ એના મોલ પ્રમાણ સરખા જ હોય. મોલ પ્રમાણ ના બદલાય ને મોલ પ્રમાણ ના બદલાય તો એને તત્વયોગ મિતિ કહેવાય. શું કહેવાય? તત્વયોગ મિતિ કહેવાય. પણ બિન તત્વયોગ મિતિ કયા? તો કે ચલો આપણી પાસે આંતરાલીય સંયોજનો છે. આંતરાલીય સંયોજનો છે. હું તમને સમજાવી દઉં ખાસ. માનો કે આ VH ચલો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી દઉં. VC આ વેરેડિયમના કાર્બન છે. Fe સાથે ચલો FeC, FeC2, FeC3 આ આયર્ન કાર્બન છે સપોઝ. ચલો તેમાં 1:1 આમાં Fe1 છે C1 છે 1:1 આમાં 1:2 છે ને 1:3 છે. એટલે ઘટકનું પ્રમાણ ક્યાં ચોક્કસ છે? નથી. અથવા તો આવું લખી શકાય Fe2C, Fe3C ગમે તે લખી શકાય. પણ તમે જોયું કે ઘટકનું પ્રમાણ ચોક્કસ નથી. ઘટક કણોનું પ્રમાણ જો સંયોજનની અંદર રહેલા જે ઘટક કણો છે એ ઘટક કણોનું પ્રમાણ જો ચોક્કસ ના હોય બિન તત્વીય મિતિ કહેવાય. અને પ્રમાણ ચોક્કસ હોય ને ત્યારે તત્વીય મિતિ કહેવાય. રાઈટ? ઓકે. ચલો હવે આપણે એમાં પહેલા ભણીશું કઈ? તો કે તત્વીય મિતિ ક્ષતિ, શોધકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. રાઈટ? ચલો હવે આપણે એમાં જોઈએ પહેલા કઈ શોધકી ક્ષતિ અને પછી કઈ જઈશું ફ્રેન્કલ. પણ હું અહીંયા લખું છું એ રીતે તમે તફાવતના સંદર્ભમાં સમજી શકો. ઓકે. ચલો તત્વયોગ મિતિ ક્ષતિની અંદર તત્વ યોગ મિતિય ક્ષતિ, રાઈટ. એની અંદર શોધકી ક્ષતિ, રાઈટ, અને કઈ ક્ષતિ? ફ્રેન્કલ ક્ષતિ. ઓકે. ચલો શોધકી ક્ષતિ શામાં જોવા મળે? તો કે આયનીય ઘનમાં જોવા મળે. આયનીય ઘનમાં જોવા મળે. હવે આયનીય ઘનમાં કોણ હોય? તો કે ધન આયન ને ઋણ આયન હોય છે. રાઈટ? કમ્પ્લીટ ને? તો આમાં શું છે આયનીય ઘનમાં? તો કે આમાં ધન આયન અને જે ઋણાયન છે ઋણાયન, બરાબર છે, એમના જે કદ ખરે ને એ લગભગ સમાન હોય. ચલો એ તમને સમજાવી દઉં. ચલો ધન આયન અને આ ઋણાયન. ધન આયન ને ઋણાયન કદ લગભગ કેવા હોય છે? સરખા હોય છે. તો ચલો તમને સમજાવી દીધો. સમજો જરા વ્યવસ્થિત, આમ મજા આવશે સમજવા માટે. મેં આમ તો જોડાયેલા બધા પણ સમજવા માટે તમને લખ્યું. ચલો ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન ઋણાયન ધનાયન ઋણાયન ધનાયન ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન. હવે આમાં થશે શું ખબર છે આ ક્ષતિમાં? કે ધનાયન છે ને ધનાયન પોતાના સ્થાનેથી ચલિત થશે. પોતાના સ્થાને શું થશે? ચલિત થશે. અને સ્ફટિક છે સ્ફટિક એમાંથી નીકળી જશે અને ત્યાં અવકાશ ઉદ્ભવશે. શું ઉદ્ભવશે? અવકાશ. ઓકે. તો એક ધનાયન નીકળી જશે સ્ફટિકમાંથી. હવે એક ધનાયન નીકળી ગયું તેની સાથે સાથે છે ને ઋણાયનને પણ ન ગમી ભાઈ આ તો ના ચાલે યાર. ધનાયન નીકળી ગયો તો સાથે સાથે એક ઋણાયન પણ નીકળી જશે. શું નીકળી જશે? ઋણાયન. એટલે માત્ર એક ધનાયન નથી નીકળતો, એક ધનાયનની સાથે એક ઋણાયન પણ નીકળે છે. તો આનો મીનિંગ શું થયો? કે આયન યુગ્મ નીકળે છે. એક ધનાયન પોતાના સ્થાનેથી ચલિત થાય છે એટલે ધનાયન નીકળી ગયો
બરાબર છે. તો એની સાથે સાથે એક ઋણાયન પણ નીકળી. માનો કે 2 ધનાયન નીકળે તો 2 ઋણાયન નીકળે. જેટલા ધનાયન સ્ફટિકમાંથી નીકળી જાય છે બહાર એટલા જ ઋણાયન નીકળી જાય છે. મતલબ એમાં ધનાયન ને ઋણ, ચલો હું તમને એક સમજાવી દઉં કે 10 ધનાયન છે અને 10 ઋણાયન છે. તો 2 ધનાયન નીકળી ગયા એટલે 8 ધનાયન ને તો પછી 8 ઋણાયન થાય. એટલે ધનાયન ને ઋણાયનની સંખ્યા સરખી જ હોય. એટલે વિદ્યુતીય રીતે તો તટસ્થ જ હોય. કોઈ ધનાયન કે ઋણાયન બધા ના હોય. એટલે તમે એક વસ્તુ વિચારી કે ધનાયન ને ઋણાયનનું પ્રમાણ સરખું છે. ધનાયન અને ઋણાયનનું પ્રમાણ કેવું રીતે સરખું? એટલે ધન અને ઋણાયન જે છે ને એના તત્વયોગ મિતિમાં ખલેલ ના પડે. એમાં ઘટક કણનું પ્રમાણ જળવાઈ રહે છે. એમાં ખલેલ પડતી નથી. એટલા માટે આપણે તત્વયોગ મિતીય ક્ષતિ કહીએ છીએ. તો મતલબ આમાં શું નીકળે છે? આયન યુગ્મ નીકળી જાય છે. શું નીકળે? આયન યુગ્મ નીકળે. આયન યુગ્મ નીકળે. હવે ત્યાં શું ઉત્પન્ન થયો? અવકાશ. શું ઉત્પન્ન થયો? કારણ કે ત્યાં ખાલી જગ્યા થઈ ગઈ, રિક્ત સ્થાન થઈ ગયું, ખાલી સ્થાન થઈ ગયું. બરાબર છે. તો આપણે અવકાશીય ક્ષતિ પણ કહેવાય. શું કહેવાય? અવકાશીય ક્ષતિ પણ કહેવાય છે. હવે આમાં ઘટક કોણની સંખ્યા ઘટી ગઈ કારણ કે આયનો નીકળી ગયા આયનો, તો ઘનતા ઘટી ગઈ. એટલે આ ક્ષતિ કરે ને એ સ્ફટિકની ઘનતામાં ઘટાડો કરે એટલે ઘનતા ઘટે. ઘનતા શું થાય? ઘટી જાય છે. અને આ ક્ષતિ છે ને એ અર્થ સૂચક છે, એટલે સંખ્યા દર્શક છે. આ શું છે? સંખ્યા દર્શક છે. સંખ્યા દર્શક ક્ષતિ છે. કીધું તમને સમજાયું કે NaCl છે. NaCl એમાં 10⁶ શોધકી પ્રતિ સેમી ઘન છે. એક સેમી ઘનમાં 10⁶ શોધકી છે. હવે એક સેમી ઘન છે ને એમાં કુલ 10⁻22 આયનો હોય. કેટલા આયનો હોય? 10⁻22 ઘાત જેટલા શું હોય છે? તો કે આયનો હોય છે. હવે 10⁻22 ઘાત આયનો એમાંથી 10⁶ નીકળી ગયા એટલે 10⁻16 થયા. તો 10⁻16 આયને એક શોધકી ક્ષતિ ઉદ્ભવે. ચલો પ્રતિ સેમી ઘન જે છે એમાં કેટલા શોધકી આયનો? તો 10⁶. હવે એક સેમી ઘન છે, એક સેમી ઘનની અંદર 10⁻22 આયનો હોય તો એમાંથી 10⁶ નીકળી ગયા, વધ્યા કેટલા? 10⁻16 ને. તો 10⁻16 આયને એક શોધકી ક્ષતિ થઈ. ઓકે, આમાં એક્ઝામ્પલ છે આપી દઉં તમને અહીંયા. NaCl, પછી KCl, CSCl અને AgBr. આ ઉદાહરણ છે. આ આયનીય ઘન પદાર્થની અંદર શોધકી ક્ષતિ જોવા મળે છે. ચલો પ્રતિઓ હું ટૂંકમાં જ વાત કરું બેટા એટલે તમારા મગજમાં ફૂટી જાય. ચલો શેમાં જોવા મળે? તો કે આયનીય ઘનમાં, કે જેમાં ધનાયન અને ઋણાયન કદ લગભગ કેવા હોય? સમાન હોય. આ ક્ષતિમાં શું જોવા મળે કે ધનાયન પોતાના સ્થાનેથી સુધી ચલિત થયો અને સ્ફટિકમાંથી નીકળી જાય છે. તો સાથે સાથે એક ઋણાયન પણ નીકળે છે. આથી આયન યુગ્મ નીકળે છે. એટલે પ્રતિ એકમ કોષ દીઠ ઘટકોની સંખ્યામાં ઘટાડો થયો એટલે ઘનતા શું થઈ જશે? ઘટી જશે. હવે આ જે ક્ષતિ કરીને એ સંખ્યા દર્શક છે. હવે અવકાશ ઉદ્ભવે ને એના અવકાશ ક્ષતિ પણ કહેવાય છે. સંખ્યા દર્શકો શું છે કે NaCl છે ને એમાં 10⁶ શોધકી યુગ્મ છે પ્રતિ સેમી ઘનમાં. ખરેખર એક સેમી ઘનની અંદર કેટલા આયનો છે? 10⁻22 આયનો છે. તો 10⁻22 માંથી 10⁶ તો નીકળી ગયા ને એટલે 10⁻16 વધ્યા. તો 10⁻16 આયને એક શોધકી ક્ષતિ જોવા મળે છે. સરસ, વેરી ગુડ. ઓકે, ચલો ફ્રેન્કલ ક્ષતિ. આ ફ્રેન્કલ ક્ષતિ પણ તમને શેમાં જોવા મળશે? આયનીય ઘનમાં જોવા મળશે. આયનીય ઘનમાં જોવા મળશે. અને આમાં શું છે કે ધન આયન અને ઋણાયન એ બંનેના કદમાં છે ને મોટો તફાવત છે. ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત છે. સ્વાભાવિક છે કે ધનાયન કદમાં નાનું હોય ને એનું રીઝન છે કે કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધનાયન બને. તો ઇલેક્ટ્રોન ગુમાવે તો કક્ષા ઘટી જાય. આમાં કક્ષા ઓછી હોય એટલે કદમાં નાનો હોય. જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બને. તો ઇલેક્ટ્રોન મેળવ્યો તો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે કક્ષાની જરૂર પડે એટલે કક્ષા વધી જાય. કક્ષા વધી જાય એટલે કદમાં કેવો થઈ જાય? મોટો થઈ જાય. એટલે આમ મેં તમને કીધું ધનો. આવો એક શબ્દ મેં તમને ટેકનિકલ ધનો. ધનો એટલે શું બેટા? ધનાયન કદમાં નાનો અને ઋણાયન કદમાં
મોટો, એટલે ધનાયન કદમાં નાનો હોય. હવે આમાં તો જો શું થશે સમજી લો, બરાબર ધ્યાન આપજો ખાસો. ધનાયન ઋણાયન ધનાયન ઋણાયન ધનાયન ને ઋણાયન, ઋણાયન ધનાયન, ઋણાયન ધનાયન, ઋણાયન અને ધનાયન. ચલો ધનાયન ઋણાયન, ચલો ધનાયન ઋણાયન, ચલો ધનાયન ઋણાયન. રાઈટ. હવે આમાં થશે શું કે ધનાયન કદમાં નાનું છે તો ધનાયન પોતાના સ્થાનેથી ચલિત થશે અને એ જ સ્ફટિકની અંદર કે જ્યાં તમને જગ્યા દેખાય ને તે ગોઠવાઈ જશે આ રીતે. એટલે પોતાના સ્થાનો શું ગયો તો કે અવકાશ. રાઈટ. તો અવકાશ એક ક્ષતિ, આંતરાલિક છિદ્રમાં ગોઠવાયો એટલે આંતરાલિક ક્ષતિ. પોતાના સ્થાને શું ગયો તો કે અવકાશ, એટલે પોતાના સ્થાને અવકાશી ક્ષતિ કહેવાય, અવકાશી ક્ષતિ. અને આંતરાલિક છિદ્રમાં ગોઠવાયો એટલે આંતરાલિક ક્ષતિ કહેવાય, આંતરાલિક ક્ષતિ કહેવાય. એટલે અહીંથી છૂટો પડ્યો અને બીજે સ્થાન લીધું, વિખૂટો પડ્યો સ્થાન લીધું, વિખૂટો પડ્યો સ્થાન લીધું, પોતાના સ્થાનેથી વિખૂટો પડ્યો અને નવા સ્થાને સ્થાન લીધું, વિખૂટો પડ્યો સ્થાન લીધું, વિસ્થાપન, વિખૂટો સ્થાન વિસ્થાપન, એટલે વિસ્થાપન એક ક્ષતિ પણ કહેવાય, વિસ્થાપનીય ક્ષતિ પણ આને શું કહેવાય. રાઈટ. તમે જો આમાં ધનાયન સ્ફટિકમાં જ રહેશે, નીકળી નહીં જતો, મતલબ ઘટક કણો બહાર નહીં નીકળતા. ક્લાસની અંદર પણ કે વિદ્યાર્થીઓ બેઠા હોય બેન્ચીસમાં, બરાબર છે, તો એક વિદ્યાર્થી ઉપર જઈને બીજી જગ્યાએ બેસે, બીજું કશું કરે નહીં, જ્યાં થોડી જગ્યા દેખાય ત્યાં બેસી જાય, એટલે ક્લાસમાંથી સંખ્યા નહીં ઘટે. જ્યારે પહેલામાં તો શું હતું ખબર, ક્લાસમાંથી માનો કે વિદ્યાર્થી નીકળી ગયો, માનો કે વિદ્યાર્થી ધનાયન છે ને વિદ્યાર્થીની ઋણાયન છે, તો એક વિદ્યાર્થી નીકળ્યું કે વિદ્યાર્થીની પણ નીકળી જશે, એટલે ધનાયન નીકળે તો જોડે ઋણાયન પણ નીકળે છે. પણ અહીંયા એવું નહીં થાય. એ વિદ્યાર્થી પોતાની બેન્ચીસ પર ઊભો થશે અને બીજી ખાલી જગ્યા છે તેઓ ગોઠવી જશે, એટલે ઘટકોની સંખ્યામાં ઘટાડો નહીં થતો, એટલે ઘનતામાં ઘટાડો ના થાય, એટલે ઘનતા ન ઘટે, ઘનતા ઘટતી નથી. હવે આમાં ઉદાહરણ તમને આપી દઉં. AgCl, AgBr, AgI, પછી ZnS. ZnS અને Ag છે એના કદ નાના છે. Ag પ્લસ ને Zn પ્લસ 2 કરીને એના કદ કેવા છે બેટા? નાના છે. ખ્યાલ આવી ગયો? એટલે જો ફ્રેન્કલ ક્ષતિ માટે કેટલા ટોપિક છે, કેટલી ઈઝી છે. આયનીય ઘનમાં જોવા મળે. કયા ઘનમાં? આયનીય. ધનાયન અને ઋણાયનના કદમાં મોટો તફાવત હોય. સ્વાભાવિક છે કે ધનાયન કદમાં કેવા હોય? નાના હોય. આ ક્ષતિમાં ધનાયન પોતાના સ્થાનેથી ચલિત થશે અને એ જ સ્ફટિકના આંતરાલિક છિદ્રમાં ગોઠવાશે, એટલે પોતાના સ્થાને અવકાશ ઉદ્ભવ છે માટે અવકાશીય ક્ષતિ, આંતરાલિક સ્થાનોમાં ગોઠવે છે એટલે આંતરાલિક ક્ષતિ અથવા વિસ્થાપનીય ક્ષતિ પણ કહેવાય છે. આમાં ઘનતામાં ઘટાડો થતો નથી, કારણ કે એકમ કોષ દીઠ ઘટક કણોની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે ઘનતા ન ઘટે. એક્ઝામ્પલ AgCl, AgBr લઈ લઈએ. હવે AgBr તમે જુઓ, મોસ્ટ IMP પ્રશ્ન. AgBr જે છે બંને પ્રકારની ક્ષતિ જોવા મળે છે, શોધકી અને ફ્રેન્કલ. તો શોધકી અને ફ્રેન્કલ બંને ક્ષતિ ધરાવતો પદાર્થ કયો? AgBr. કમ્પ્લીટ બેટા, સુપર કોન્સેપ્ટ તમારે થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે કઈ ક્ષતિ આવ્યા છે? બિન તત્વયોગમિકીય ક્ષતિ. રાઈટ. બિન તત્વ યોગ મિતીય ક્ષતિ. બિન તત્વ યોગ મિતીય ક્ષતિ ની અંદર છે ને બેટા આમ તો 3 છે, પણ આપણે અહીંયા 2 આપેલી છે. એક ધાતુ વધારો ક્ષતિ અને બીજી ધાતુ ઉણપ ક્ષતિ. તેમાં પહેલી આપણે જોઈશું ધાતુ વધારો ક્ષતિ 1. બરાબર છે? ધાતુ વધારો ક્ષતિ. રાઈટ. હવે ધાતુ વધારોમાં શું છે કે પાછી એમાં 2 પ્રકાર છે. એમાં એક
એનાયનીય અવકાશના કારણે ધાતુ વધારો. એનાયનીય અવકાશ ને કારણે ધાતુ વધારો ક્ષતિ. રાઈટ. અને બીજું છે, બીજી એક ક્ષતિ છે આંતરાલીય છિદ્રમાં વધારાના ધનાયનની હાજરીને કારણે ધાતુ વધારો. આંતરાલીય છિદ્રો એટલે પેલા રિક્ત, રિક્ત એટલે ખાલી. આંતરાલીય છિદ્રો પણ કહેવાય અથવા તેને રિક્ત સ્થાનો પણ કહેવાય. રિક્ત સ્થાનો પણ કહેવાય. રાઈટ. એ છિદ્રોમાં વધારાના ધન આયનોની હાજરીને લીધે ધાતુ વધારો ક્ષતિ. ઓકે. જો બે છે, બંને વેરી મોસ્ટ ટાઈમ કે છે, પછી તમને મજા આવશે ભણવાની આમાં. આ તો યાર અગત્યનો કોન્સેપ્ટ છે. એનાની અવકાશને કારણે ધાતુ વધારો, એનાની અવકાશના કારણે. રાઈટ. અને બીજું છે આંતરાલીય છિદ્રોમાં વધારાના ધનાયનની હાજરીને કારણે ધાતુ વધારો. ચલો એમાં પહેલા શું ભણીએ? એનાની અવકાશના કારણે ધાતુ વધારો. ઓકે. ચલો હવે એમાં જોજો બેટા. આ છે ને, માનો કે NaCl, KCl, LiCl. હવે આ Na, K અને Li એ પ્રથમ સમૂહના તત્વો કહેવાય, એટલે આલ્કલી તત્વો કહેવાય. તો આલ્કલી હેલાઇડમાં જોવા મળે. આલ્કલી હેલાઇડમાં હું આલ્કિલ નહીં બોલતો, આલ્કલી હેલાઇડ. આલ્કલી સમૂહ કરે ને, આલ્કિલ સમૂહ કે આલ્કલી સમૂહ તમે બોલો છો? બોલો. આલ્કિલ સમૂહ. બરાબર ને? હવે આ આલ્કિલ સમૂહના તત્વો છે, એટલે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બરાબર છે? કયો સમૂહ? યસ, વેરી ગુડ. આલ્કિલ સમૂહ. ઓકે. આલ્કિલ હેલાઇડમાં જોવા મળે. આલ્કિલ, આલ્કલી કે આલ્કિલ? બરાબર છે? આલ્કલી, આલ્કલી, આલ્કલાઇન, આલ્કલાઇન, આલ્કિલ હેલાઇડ. સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને લિથિયમ ક્લોરાઇડ. આલ્કલી, આલ્કલી જ કહેવાશે. આલ્કલી, આલ્કલી હેલાઇડ 100%. ઓકે. NaCl, KCl, LiCl વગેરેમાં ધાતુ વધારો ક્ષતિ છે. બરાબર. હું તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવી દઉં. હાલ તો આની અંદર શું છે? NaCl છે દાખલા તરીકે, તો એમાં Na પણ એક છે અને Cl પણ એક છે, 1:1 પ્રમાણ છે. રાઈટ. ઓકે. તો આમાં શું કરવાનું? ચલો હું બતાવી દઉં. ધનાયન, ઋણાયન, ધનાયન, ઋણાયન, ધનાયન, ઋણાયન, ઋણાયન, ધનાયન. ચલો સમજવાનું ટ્રાય કરજો. ઓકે. Na plus, Cl minus, 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 Na plus, Cl minus. ઓકે. તો આ NaCl નો સ્ફટિક છે. શું છે બેટા? NaCl નો સ્ફટિક છે. ઓકે. હવે N જોરદાર ફોકસ રાખજો, મગજ બધી વીકલી ના એટલા માટે ધ્યાનમાં રાખજો. આ NaCl નો સ્ફટિક છે. એ NaCl ના સ્ફટિકને છે ને સોડિયમ જે ધાતુ ખરી ને, ગેસિયસ એટલે કે એની બાષ્પ, સોડિયમ ધાતુની બાષ્પમાં ગરમ કરવામાં આવે સ્ફટિકને. હવે બાષ્પ છે એના કારણે શું થાય કે સોડિયમ ધાતુ સ્ફટિકની સપાટી પર આવશે.
સ્ફટિકની સપાટી પર હશે. જેવો સોડિયમ ધાતુ પરમાણુ સ્ફટિકની સપાટી પર આવશે એટલે સ્ફટિકમાંનો કોઈ એક Cl પરમાણુ, Cl આયન એ સપાટી પર આવશે અને Cl માઇનસ Na સાથે જોડાયેલી Na કરીને એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને Na Cl બનાવશે. Na પ્લસ Cl માઇનસ જે ઇલેક્ટ્રોન ગુમાવશે એ ઇલેક્ટ્રોન આ જે Cl માઇનસ છે, Cl માઇનસ ના સ્થાને ઋણાયનના સ્થાને અવકાશ ઉદ્ભવ્યો. ઋણાયનના સ્થાને અવકાશ, ઋણાયન એટલે એનાયન, એટલે એનાયનીય અવકાશ કહેવાય. એનાયનીય અવકાશ કહેવાય એને. ઋણાયનના સ્થાને અવકાશ ઉદ્ભવ્યો. કોના સ્થાને બેટા? ઋણાયનના સ્થાને. એટલે આપણે એને એનાયનીય અવકાશ કહેવાય. એનાયનીય અવકાશ. તો એ ઇલેક્ટ્રોન એનાયનીય અવકાશમાં આવી જશે. હવે આમાં વધારાનો જે Na પ્લસ ધનાયન ઉમેરો ને, એટલે તમે અંદાજ મારો કે અહીંયા NaCl તો વનતો પ્રમાણ તો વધતા બીજો વધતા અંદર બીજા ધનાયન ઉમેરાયા. એટલે હવે પહેલા Na એક જ હતો, મતલબ 1:1 પ્રમાણ હતું. હવે અહીંયા સોડિયમ Na પ્લસ કરીને એ સપાટી પર આવ્યો એટલે મતલબ અંદર વધારો થયો. Na નો શું થયો? Na નો વધારો થયો. એટલે 1 + x ગમે તેના વધે, x બરાબર 1 2 3 4 5 6 ગમે તેના વધી શકે ને. એટલે મતલબ હવે પ્રમાણ બદલાઈ ગયું. એટલે તત્વયોગ મિતિ હતું પેલા 1:1 પ્રમાણ હતું, એ તત્વયોગ મિતિમાં ખલેલ પડી એટલે હવે એને બિન તત્વયોગ મિતિ કહીશું આપણે, રાઈટ? એટલે આને બિન તત્વયોગ મિતિ ક્ષતિ કહેવાય, કારણ કે એમાં ધાતુનો વધારો થયો. ધાતુનો શું થયો? વધારો થયો, રાઈટ? તો હવે શું છે કે આ દ્રશ્ય પ્રકાશમાંથી માનો કે હવે આ દ્રશ્ય પ્રકાશમાંથી આપણે ઊર્જાનું શોષણ કરે તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, રાઈટ? તો એ છે ને પીળા રંગનું ઉત્સર્જન કરશે. કેવા રંગનું? પીળા રંગનું. એટલે જો તમે સોડિયમ ધાતુનો વધારો કરો ને તો પીળો રંગ બને. એટલે NaCl માં Na નો વધારો કયો રંગ આપે? પીળો રંગ આપે. આ જે કેન્દ્ર છે ને એને રંગ કેન્દ્ર કહેવાય, કારણ કે અહીંથી પીળો રંગ તમને દેખાશે, રંગ કેન્દ્ર. એને આપણે F કેન્દ્ર પણ કહેવાય. જર્મન શબ્દ છે, જર્મન શબ્દ આવો છે F કેન્દ્ર એટલે ફર્મેન્ટેન્ઝર. F કેન્દ્ર કહેવાય. જો આ ઇલેક્ટ્રોન દ્રશ્ય પ્રકાશમાં કારણ કે તમે ગરમ તો કરો છો એટલે ઉર્જાનું શોષણ તો કરશે, એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે એટલે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય અને મૂળ શક્તિ સ્તરમાં પાછો આવે. ભણી ગયા આપણે અગિયાર સાયન્સમાં ક્વોન્ટમ કૂદકો, એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે. એવી રીતે જો NiCl છે, NiCl તેમાં Li નો વધારો. કોનો વધારો? તો એના નો વધારો આછો ગુલાબી રંગ આપશે, આછો ગુલાબી રંગ આપશે. KCl ખરે, KCl માં K નો વધારો એ જાંબલી રંગ આપશે. કયો રંગ આપશે? જાંબલી રંગ. ઓકે, પણ તમને ટેકનિક યાદ આપી દઉં. ચલો પહેલા આપણે ક્રમ પ્રમાણ લખીએ. NiCl અને KCl. ચલો આમાં કોનો વધારો? Li નો વધારો, રાઈટ? આમાં કોનો વધારો? સ્ફટિકમાં Na નો વધારો, રાઈટ? ચલો આમાં કોનો વધારો? K નો વધારો. ચલો અહીં કયો રંગ આપશે? લિથિયમ નો વધારો ગુલાબી રંગ આપશે, ગુલાબી રંગ. ચલો અહીંયા કયો રંગ આપશે? પીળો રંગ. અને અહીંયા જાંબલી રંગ. ગુપીજા, લી નાકે ગુપીજા, લી નાકે ગુપીજા. એટલે LiCl માં લિથિયમ નો વધારો ગુલાબી રંગ આપે, NaCl માં એનો વધારો પીળો રંગ આપે, KCl માં કેનો વધારો? જાંબલી રંગ આપશે. ઓકે, તો આને ધાતુ વધારો ક્ષતિ કહેવાય એનાની અવકાશમાં. ચલો પર દો, ટુ ધ પોઈન્ટ જ બોલું છું. NaCl, KCl, LiCl જેવા આલ્કલી હેલાઇડમાં જોવા મળશે. NaCl નું સ્ફટિક છે. સોડિયમ ધાતુની બાષ્પ સાથે ગરમ કરો, સોડિયમના બાષ્પના પરમાણુ સપાટી પર આવશે. સપાટી પર સ્ફટિકમાંનો Cl માઇનસ આયન આવશે. પોતાના સ્થાને અવકાશ ઉદ્ભવે જેને એનાની અવકાશ કહેવાય. સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એ ઇલેક્ટ્રોન એનાની અવકાશમાં આવશે. આ જે એનાની અવકાશમાં ઇલેક્ટ્રોન દાખલ થશે એ ઇલેક્ટ્રોન પીળો રંગ ધારણ કરશે. કેમ? કારણ કે દ્રશ્ય પ્રકાશમાંથી ઊર્જાનું શોષણ કરશે અને ઉત્તેજિત થશે અને પીળો રંગ આપશે, જેને રંગ કેન્દ્ર કહેવાય.
એક કેન્દ્ર કહેવાય ફર્મેન્ટેન્ઝર. એ બધી જેમ કે NaCl માં N નો વધારો પીળો રંગ આપે તો LiCl માં L નો વધારો ગુલાબી રંગ આપશે. KCl માં K નો વધારો કયો રંગ આપશે? જાંબલી રંગ આપશે. લી ના કે ભૂ પી જા કમ્પ્લીટ. કોઈ તકલીફ થઈ ગઈ? સરસ, વેરી ગુડ, શાબાશ. બરાબર છે. ચલો હવે નેક્સ્ટ ટાઈમ આપણે બેટા શું શીખીશું? હા, નેક્સ્ટ ટાઈમમાં આપણે આની પછીની ક્ષતિ, બરાબર ને? કઈ ક્ષતિ છે? તો આંતરલી છિદ્રમાં વધારે ધનાયનની હાજરીને કારણે. પછી ધાતુણ ક્ષતિ અને અશુદ્ધ ક્ષતિ. બસ આટલા ટોપિક લઈએ તમારું ચેપ્ટર બેટા શું થઈ ગયું? પૂરું થઈ ગયું. નેક્સ્ટ લેક્ચરમાં તમારો ચેપ્ટર કમ્પ્લીટ. ઓકે, પછી આપણું દ્રાવણ કન્ટિન્યુ ચાલશે. ઓકે, જે ચાલે છે એમાં હું કહું કે ના કહું, પણ ઘણા વિદ્યાર્થીઓ લેસન બતાડે છે, પણ ઘણા વિદ્યાર્થીઓ મને લેસન બતાડતા નથી મારા પર્સનલ નંબર ઉપર. બરાબર છે. જે ચાલે છે એ ટોપિક 2 વાર લખી અને તમારે મને બતાવી દેવાનો. હવે જે લાસ્ટ ટેસ્ટની તમને કી ખરી હું તમને કાલે મોકલી દઈશ. બરાબર છે. ઓકે, જય સ્વામિનારાયણ.